હવે શું છે કે અજાણતા પાપ થયા હોય એને તો ગાયત્રી મંત્રથી ધોઈ પણ નખાય, પરંતુ જાણી જોઈને કર્યા હોય ને એનું ફળ થોડુંક મોડું મળે, કારણ કે એને હંતાડવાની આપણા પાસે યુક્તિઓ હોય છે. બીજું પતનનું કારણ છે કોઈ પણ ક્ષેત્રમાં મળેલી આપણને બડાઈ અને એનો આવેલો અભિમાન, આપણા પતનનું બીજું કારણ. કારણ કે નહીં કહું અસ જન્મ એવું જગમાહી પ્રભુતા પાઈ જાહી મદ નાહી. ત્રીજું પતનનું કારણ છે કુસંગ, ખોટો સંગ. ખોટા સંગમાં ગયા એટલે પતન શરૂ થાય. ચોથું પતનનું કારણ છે સાહેબ, અને તે છે વાત વાતમાં ખોટું બોલીને કરેલી ભૂલો આપણા પતનનું કારણ બને. સત્ય હંમેશા સ્પષ્ટ હોય અને અસત્ય હંમેશા અસ્પષ્ટ હોય. મહાભારત એનું પ્રમાણ. અને પાંચમું અને છેલ્લું કારણ મને પરિભ્રમણથી જે સમજાયું છે તે એ છે કે અધિકાર ન હોય એવા અનઅધિકારી વ્યક્તિ ઉપર મૂકેલો વધારે પડતો ભરોસો આપણા પતનનું કારણ બને. એને તો નુકસાન કરે જ. આપણને એમ થાય કે આ તો કોઈ દિવસ ભરોસાનો પેલું ઉલ્લંઘન કરે જ નહીં, પણ એમાં આપણે જો વિશ્વાસ મૂકી દીધો હોય, એટલે જ ભગત બાપુ કહે